जय श्री कृष्ण। मारा दरेक ज्ञातिजनने हूँ आज आ विडियो मार्फत तमने एक बेसिक जानकारी देवा मांगू छूँ। 1/6/2025 दिवसे रविवारे अपनी त्या श्री दशासोरठिया वणिक मंडल कांदिवलीना कारोबारी सभ्य माटेनी चूंटणी छे। कारोबारी सभ्य अपनी त्या 30 जननी होय छे अने ज्ञाति अने बंधारण द्वारा नीति नियमों प्रमाणे आपणे जे नक्की करेला मुजब अपनी 30 जननी कारोबारी होय ए अलग अलग एरिया मांथी होय। कांदिवली ईस्ट मांथी 2 जन होय, मथुरादास रोड थी 2 जन होय, महावीरनगर थी 6 जन होय, शंकर गली थी 3 जन होय, शांतिलाल मोदी रोड थी 2 जन होय, ईरानीवाड़ी थी 5 जन होय, चारकोप थी 3 जन होय, एमजी रोड थी 2 जन होय। એટલે આ અલગ અલગ આપણે 10 એરિયા નક્કી કર્યા। એ 10 એરિયામાંથી આ રીતે ગોઠવણ કરેલી। માનો કે તમે કાંદિવલીમાં ઈરાનીવાડીમાં રહ્યો છો અને તમે ઈરાનીવાડીનું આધાર કાર્ડ ધરાવો છો તો તમારે આધાર કાર્ડ લઈને જવાનું છે ને એની ઝેરોક્સ લઈને જવાની છે। અને સમજો કે ત્યાં 5 સીટ છે। ત્યાં તમને બૂથ પર બેઝિક જાણકારી આ મળશે પણ હું તમને જણાવી દઉં ત્યાં 5 સીટ છે અને 5 સીટમાંથી માનો કે એમાં 9 જણ ઊભા છે તો તમારે એમાંથી 9માંથી કોઈ પણ 5 નામ પર તમારો વોટ આપવાનો છે, થપ્પો મારવાનો છે। એવી રીતે એસવી રોડનો વોટર હોય એટલે એસવી રોડનું જેની પાસે આધાર કાર્ડ છે એ એસવી રોડ પર વોટ કરી શકે। ત્યાં 2 સીટ છે અને માની લ્યો કે 4 જણના નામ છે તો એને એ 4માંથી કોઈ પણ 2ને વોટ આપવાનો છે। તો તમે તમારો અમૂલ્ય વોટ દેવા આ 1993 લગભગ 1993 મને એક્ઝેક્ટ યર યાદ નથી 1993 પછી પહેલી વાર ઇલેક્શન આવી રહ્યું છે અને આપણા જ્ઞાતિજનને કાંદિવલીના જ્ઞાતિજનને વોટ કરવાનો 93 પછી એટલે કે 30 વર્ષ પછી મોકો મળી રહ્યો। તો આ મોકો નહીં ગમાવતા હા ઇતિહાસમાં તમારું નામ લખાવજો કે એકવાર તમે પણ વોટ આપવા નીકળેલા કાંદિવલી મંડળ માટે। બરાબર। હવે હું તમને મારી એટલે કે પરિવર્તન પેનલ મારી પરિવર્તન પેનલે 2022થી 25માં ફોર્મ ભરેલા અને અમારી પરિવર્તન પેનલ બિનહરીફ ચૂંટાઈને આવેલી। ત્યારબાદ પરિવર્તન પેનલના સભ્યોએ મને પ્રમુખ બનાવેલો અને મારા પ્રમુખ પદમાં સમજી લેજો કે આપણે 3 કેળવણી સમારંભ કર્યા, 2 હવન કર્યા। જેટલા જરૂરતમંદ જ્ઞાતિજનો હતા એની રાહત જે ચાલુ હતી ચાલુ રાખી અને એમાં જે નવી એપ્લિકેશન આવી એમાં વધારો કર્યો। બરાબર। ત્યારબાદ આપણે ઓફિસ આપણી પડેલી છજુ એનું રિનોવેશન કર્યું, ઓફિસને એસીથી સુશોભિત કરી, ઓફિસમાં નવું ફર્નિચર લાવ્યા, ઓફિસ કોમ્પ્યુટર ને પ્રિન્ટર લાવ્યા। બરાબર। ત્યારબાદ આપણે જે કહીએ છીએ ને કે આપણે આ જે કેળવણી સમારંભ વિદ્યાર્થી સન્માન માટે કરીએ તો વિદ્યાર્થી સન્માન માટે આજ સુધી કોઈ દિવસ વિદ્યાર્થીઓ માટે સ્ટેજ નહોતું બન્યું। આપણે ખાસ વિદ્યાર્થીઓ માટે સ્ટેજ બનાવ્યું અને વિદ્યાર્થીઓને સારામાં સારા 5 ગ્રામ સિલ્વરના 5 ગ્રામ સિલ્વરના સિલ્વર મેડલથી આપણે બિરદાવ્યા અને નાના બાળકોને પણ સારામાં સારું ગિફ્ટ આપ્યું। પ્લસ આપણે હર વર્ષે 8 ગોલ્ડ મેડલ આપ્યા। લગભગ આપણે 3 વર્ષમાં 24 ગોલ્ડ મેડલ અને લગભગ સમજો કે દરેક બાળકોને સિલ્વર મેડલ આપેલા જ છે। જે તમારા ઘરમાં બાળક હશે તો આપને ખબર જ હશે। કેટરિંગ આપણે બને એટલું સારામાં સારું રાખ્યું, મ્યુઝિકલ નાઇટ સારામાં સારી રાખી, ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ કરી, ચેસ કોમ્પિટિશન ચાલુ કરી અને સૌથી મહત્ત્વની વસ્તુ પરિવર્તન પેનલમાં જે પણ આજે સભ્ય છે એ બધા 25થી લઈને 50 વર્ષ સુધીના યંગસ્ટર એમાં લગભગ 70% છે। હવે 70% યંગસ્ટર છે એની સાથે આપણને અનુભવ પણ જોઈએ તો આપણા 15 એટલે 3 ટર્મ પ્રમુખ રહેલા માનનીય શ્રી અરવિંદભાઈ ગગલાણી પરિવર્તન પેનલમાંથી છે। લગભગ છેલ્લા 30-40 વર્ષથી સેવા આપતા પ્રદીપભાઈ પરિવર્તન પેનલમાંથી છે। આપણે હર વખતે આપણા ભાષણમાં કહીએ છીએ
કે યંગ બ્લડ આવો, યંગ બ્લડ આવો, યંગ બ્લડ આવો, પણ આપણે એની માટે જગ્યા જ નથી કરતા. જ્યારે પરિવર્તન પેનલે એને એક પ્લેટફોર્મ આપ્યું, જગ્યા કરી અને એ લોકોને લાવ્યા, અને એમાં આપણને માનનીય અરવિંદભાઈ, પ્રદીપભાઈ, મુકેશભાઈ લોટિયા, યોગેશભાઈ સેલારકા, દરેકનો બહુ, મુકેશભાઈ કાપડિયા, આવા જૂના ને જાણીતા ચહેરાઓનો સપોર્ટ પણ મળ્યો. આ વખતે ઘણા એવા લોકો પણ છે જે આટલા વર્ષોથી કારોબારીમાં બેસેલા, એ ફોર્મ ભર્યા છે, અને હું એ લોકોને પણ ધન્યવાદ કરું છું કે તમે ફોર્મ ભરીને એક જાગૃતતા લાવ્યા. પરંતુ હું તમને એટલું કહીશ કે તમે કોઈ સગા સંબંધી, મિત્રો કે અંગત રિલેશન ન જોતા, જે વ્યક્તિ સમાજ માટે કામ કરી શકે અને જે વ્યક્તિ સમાજ માટે કામ અત્યાર સુધી કરે છે એ વ્યક્તિને વોટ આપજો. કારણ કે આ તમને મોકો 30 વર્ષે મળી રહ્યો છે. આપણે મુંબઈ મહાજન, સૌથી મોટું મહાજન, મુંબઈ મહાજન દ્વારા પણ જેટલી રાહત મળતી હતી એ બધી પણ આપણે પહોંચાડી છે આપણા જ્ઞાતિજનો સુધી. જેમ કે લગભગ હર વર્ષે 10 થી 11 લાખની ભણવા માટેની ફીસ, પછી કેરીના પૈસા, પછી સમજો કે આપણે ઘઉં આપણે ભરાવી આપ્યા, મસાલા, પછી દિવાળી સહાય. મુંબઈ મહાજને પણ કાંદિવલી માટે નહીં, આખા મુંબઈ માટે ઘણું બધું કર્યું છે. એ તો કોઈ પણ પેનલ આવે, મુંબઈ મહાજન તો એનું કામ કરતું જ રહેશે, એમાં કોઈ ફરક નહીં પડે. પરંતુ તમને જો પરિવર્તન પેનલનું કામ છેલ્લા 3 વર્ષનું સારું લાગ્યું હોય અને તમને તમારી સામેના કોઈ પણ વ્યક્તિનો ફોન આવે, અને એ ભલે તમારા મા બાપ હોય, તમારા અંગત મિત્રો હોય કે તમારા ભાઈ બહેન હોય, હું ખાલી હાથ જોડીને એટલું જ કહીશ કે અહીંયા આ બધા સંબંધ મૂકી દેજો અને અહીંયા ફક્ત ને ફક્ત કામ કરવાવાળાને વોટ આપજો, એવી મારી આપ સર્વને નમ્ર વિનંતી છે. અને પરિવર્તન પેનલના આપણે 29 ફોર્મ ભર્યા છે, અને સામે કેટલા ફોર્મ ભરાણા છે એ લગભગ બીજા 29 જણ પરિવર્તન પેનલના, અને બાકીના લગભગ 26 ફોર્મ બીજા છે. હજી એક પણ ફોર્મ માનનીય શ્રી યોગેશભાઈ ચુડાસમા કે ભરતભાઈ સાંગાણી દ્વારા રિજેક્ટ કરવામાં નથી આવ્યું, પણ ફાઇનલ લિસ્ટ મૂકવામાં નથી આવ્યું. તો આ ફાઇનલ લિસ્ટ જ્યારે મુકાઈ જાય એટલે હું તમને નામ રજૂ કરીશ. કારણ કે અત્યારથી હું રજૂ ન કરી શકું મારા પરિવર્તન પેનલના નામ, કારણ કે કોઈનું પણ ફોર્મ રિજેક્ટ થઈ શકે. આ ચૂંટણી કમિશનરનો આદેશ જ્યાં સુધી ન આવે એ પહેલાં હું તમારા સુધી આ નામ ન પહોંચાડી શકું. તો હું ટૂંક સમયમાં મારા પરિવર્તન પેનલના સભ્યોની યાદી તમારી સુધી પહોંચાડીશ. લગભગ હું આપ સર્વની ઘરે છેલ્લા 3 વર્ષમાં 4 થી 5 વાર આવી ગયો. લગભગ એક એવો પ્રમુખ હઈશ કે હું 700-800 ઘરે લગભગ છેલ્લા 3 વર્ષમાં હર વર્ષે ફર્યો છું. તો આપ સર્વ મને જાણો છો, અને મારી પર વિશ્વાસ હોય તો મારી પેનલને વધારેમાં વધારે વોટ આપી અને ભવ્ય વિજય અપાવો, એવો મારો તમને પ્રાર્થના છે. બાકી તો તમારો ફેસલો અને જ્ઞાતિજનોનો ફેસલો જે હશે એ પરિવર્તન પેનલ સ્વીકારશે. જય શ્રી કૃષ્ણ, જય સામુદ્રી. અને ટૂંક સમયમાં હું ફરીથી એક વખત મારો પ્રચાર કરવા આપ સર્વના ઘરે આવી રહ્યો છું. તો આપ સર્વના આશીર્વાદ લેવા અને મારી પેનલનો પ્રચાર કરવા ટૂંક સમયમાં હું લગભગ તમારા દરેકના ઘરે પહોંચવાનો પ્રયત્ન કરીશ. જય શ્રી કૃષ્ણ.